ભારતીય ખેડૂત સુરક્ષા સહાયક દ્વારા રજૂ કરેલ. જ્યાં પ્રકૃતિ છે ત્યાં પ્રગતિ છે. ગુજરાતના સોજિત્રા ગામમાં દિશાંત બારોટ નામનો એક યુવાન રહેતો હતો. તેને આણંદ જિલ્લા સારી નોકરી મળી હતી, પણ તેના મનમાં એક પ્રશ્ન સતત ગૂંજતો હતો. શું ખેતી આજે પણ યુવાનો માટે ભવિષ્ય બની શકે? જ્યારે દિશાંત પોતાના પિતા નિલેશભાઈ બારોટને ખેતરમાં મહેનત કરતા જોતો, ત્યારે તેને સમજાયું કે આ માટી માત્ર અનાજ નથી આપતી, આ માટી આપણને ઓળખ આપે છે. એક દિવસ દિશાંતે મોટો નિર્ણય લીધો. તેણે પોતાની નોકરી છોડી અને પોતાના પિતા સાથે ખેતીમાં જોડાયો. શરૂઆતમાં લોકો આશ્ચર્યમાં પડ્યા. કેટલાકે કહ્યું કે આજના યુવાનો તાપની ગરમીમાં નહીં કરી શકે ખેતી. પરંતુ દિશાંતે આધુનિક પદ્ધતિઓ અપનાવી, પ્રાકૃતિક ખેતી કરી અને સાબિત કર્યું કે ખેતી પણ પ્રગતિનો માર્ગ બની શકે છે. ધીરે ધીરે ગામના બીજા યુવાનો પણ પ્રેરાયા. તેમને સમજાયું કે ખેતી માત્ર વ્યવસાય નથી, પરંતુ દેશની રીઢ છે. દિશાંત બારોટની કહાની દરેક યુવાનને આ સંદેશ આપે છે: જો યુવાનો ખેતી તરફ વળશે તો ભારતનું ભવિષ્ય વધુ મજબૂત બનશે. જય હિન્દ, જય ભારત.